તો આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। 23 એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। તે પહેલા મહત્વના સમાચાર ગુજરાતમાં મતદાર યાદીમાંથી લોકોના નામ કમી થયા હોવાના કેસ અંગે માહિતી મળી રહી છે। હાઈકોર્ટનો ચૂંટણી પંચને સવાલ, નામો કમી થવા સામે શું એક્શન પ્લાન છે તેમ હાઈકોર્ટે ચૂંટણી પંચને સવાલ કર્યો છે। મતદાન લોકશાહીના મૂળભૂત પાયાની એક બાબત હોવાનું પણ હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને ચૂંટણી પંચને આ અંગે જવાબ આપવા માટે કહ્યું છે। ગુજરાતમાં મતદાર યાદીમાંથી લોકોના નામ કમી થવાનો આ કેસ, જેમાં હાઈકોર્ટે ચૂંટણી પંચને ટકોર કરી છે, સાથે સવાલ કર્યો છે કે નામો કમી થવા કરવા સામે શું એક્શન પ્લાન છે ચૂંટણી પંચ સામે, કારણ કે હવે ગણતરીના દિવસો બાકી છે। મતદાનને 23 એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે ત્યારે આ અંગે ગંભીર નોંધ લીધી છે ગુજરાત હાઈકોર્ટે। ગુજરાતમાં મતદાર યાદીમાંથી લોકોના નામ કમી થવા જેવી ગંભીર બાબત અંગે હવે ચૂંટણી પંચે જવાબ આપવો રહ્યો। નામો કમી થવા કરવા સામે એક્શન પ્લાન શું છે અને હવે આટલા ટૂંકા ગાળામાં ચૂંટણી પંચ કયા પ્રકારની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે છે તેની સામે પણ અત્યારે સવાલો છે। ચૂંટણીમાં મતદાન ફરજિયાત હોવું જોઈએ તેમ પણ હાઈકોર્ટે નોંધ્યું છે અને મતદાર યાદીમાંથી જે લોકોના નામ કમી થયા છે તે કેસ મામલે સવાલ કર્યો છે ચૂંટણી પંચને। સંવાદદાતા હાર્દિક આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હાર્દિક। જી હાર્દિક, ચૂંટણી પંચને સવાલ કર્યો છે એક્શન પ્લાન અંગે હાઈકોર્ટે। બિલકુલ શિવાની, રાજ્યભરમાંથી જે ઘણા બધા મતદારો છે તેમના નામ કમી થઈ જવાનો જે કેસ છે તેમાં ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું છે કે જે લોકોના નામ કમી થઈ ગયા છે, જેમનું નામ નથી ઉમેર્યું, તેમના માટે શું એક્શન પ્લાન છે। સાથે જ ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે અને કહ્યું છે કે ચૂંટણી અને મતદાન એક લોકશાહીના મૂળભૂત પાયાની બાબત છે અને ચૂંટણીમાં મતદાન ફરજિયાત હોવું જોઈએ તો તેવો કોર્ટનો પ્રાથમિક મત છે। ફરજિયાત મતદાન સામે થયેલી અરજીમાં અરજદારને કોર્ટે ટકોર પણ કરી છે। સાથે જ ચૂંટણી પંચ ફરજિયાત મતદાન કરવાના નિયમ લાવે તો વાંધો શું છે, આ પ્રકારની જે દલીલો છે થઈ છે। આવતીકાલે આ કેસમાં હજુ વધુ સુનાવણી થઈ શકે છે। શિવા। બિલકુલ હાર્દિક, આભાર માહિતી માટે।